સુરતના ચોક બજારમાં મોબાઈલ લૂંટવાની કોશિશ કરનાર યુવકની મોડી રાત્રે ઘાતકી હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ચોક બજાર પોલીસ ચોક બજાર વિસ્તારમાં આવેલ રહેમતનગર ખાતે એબીસી ન્યૂઝ 4 રસ્તા પાસે ગતરોજ મોડી રાત્રે એક યુવકે અન્ય યુવક પાસેથી મોબાઈલ ખેંચવાની કોશિશ કરી હતી, પરંતુ યુવકે મોબાઈલ નહીં આપી ચાપટ મારી દીધી હતી, જેથી બંને વચ્ચે ચપાચપી થતા યુવકે મોબાઈલ ચૂંટવવાની કોશિશ કરનારને લાકડાના ફટકા વડે માર મારતા તેને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવને પગલે ચોક બજાર પોલીસે મોડી રાત્રે જ હત્યા કરનાર યુવકને ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે ચોક બજાર વિસ્તારમાં આવેલ રહેમતનગર એબીસી ન્યૂઝ 4 રસ્તા પાસે ગતરોજ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવક વરિયાળી બજાર ખાતે આવેલ હોડી બંગલા પાસે બાબા મસ્જિદ સામે મુસીબતપુરામાં રહેતો સાહિલ રફીક શાહ હતો। પોલીસે મોડી રાત્રે તપાસ હાથ ધરતા તેની હત્યા કરનાર ગણેશને પોલીસે પકડી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગણેશ રહેમતનગર પાસે જ એક ખાતામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। સાહિલ પણ એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ગતરોજ મોડી રાત્રે 2:30 કલાકના અરસામાં ગણેશ ખાતામાંથી બહાર નીકળ્યો હતો અને આ સમયે સાહિલ શાહે તેનો પીછો કરી તેને પકડી તેની પાસેથી મોબાઈલ લૂંટવાની કોશિશ કરી હતી, પરંતુ ગણેશે મોબાઈલ નહીં આપતા સાહિલને લાફો મારી દીધો હતો, જેથી સાહિલે પણ વળતો હુમલો કરી ગણેશને માર માર્યો હતો, જેના જવાબમાં ગણેશે બાજુમાં પડેલા લાકડાનો ફટકો ઉપાડી સાહિલને શરીર ઉપર તથા માથામાં ઉપરા છાપરી માર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવને પગલે મોડી રાત્રે પોલીસે આરોપી ગણેશ ચંદ્રશેખર ઉર્ફે મીઠુ વિજય પોલઈ ઉંમર વર્ષ 20 ધંધો મજૂરી કામ રહે પ્લોટ નંબર 36 ઓમ સાઈ એપાર્ટમેન્ટ મીનાનગર સોસાયટી અખંડાનંદ કોલેજની સામે વેડ રોડ સુરત શહેર મૂળ રહે ગામ ડેગાપદર ગાંગપુર ગોબરા ગંજા મોડીસા તેને ઝડપી પાડી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ખબર આપતી સેવા ન્યૂઝ ચેનલ સબ એડિટર મીઠારામ માલીની સાથે।